દાઉદી વોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાઉદ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા જતા ભરૂચ રેલવે સ્ટેશન પર તેમના દીદાર માટે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। તેમના આગમનની માહિતી મળતા જ સમગ્ર સ્ટેશન પર શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। મુંબઈથી દાહોદ જતી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં તેમની મુસાફરીની જાણ થતાં જ ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં વસતા વોરા સમાજના ભાઈઓ બહેનો અને બાળકો પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। ટ્રેન સમય કરતા મોડી આવતા લોકોમાં ઉત્સુકતા અને આતુરતા વધી હતી અને દરેક વ્યક્તિ તેમના દીદારની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો। ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચતા જ સમાજના આગેવાનો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેઓ ટ્રેનના પાછળના સ્પેશિયલ બોગીમાં મુસાફરી કરતા હોય જ્યારે તેઓ કાચની કેબિન નજીક દેખાયા ત્યારે હાજર ભીડે મૌલા મૌલાના ગગનભેદી નારા લગાવી તેમના દીદાર કર્યા હતા। અનેક સમાજજનો ભાવ વિભોર બની આંખોમાં આંસુ સાથે પોતાના આધ્યાત્મિકતા ગુરુને દીદાર કરી ધન્યતા અનુભવી રહ્યા હતા। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા સ્ટેશન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસની તકેદારી અને સુવ્યવસ્થિત યોજનાના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। मैं मुल्ला हुसैन कापड़िया आज रोज सैयदना मुफद्दल सैफुद्दीन आका हमारा कम्युनिटीना रहबर છે દાઉદી વોરા કમ્યુનિટીના આપ સાહેબ દાહોદ પધારી રહ્યા છે સ્વરાજ એક્સપ્રેસમાં। એ રસ્તામાં ભરૂચ સ્ટેશન પર વોરા કમ્યુનિટીના તકરીબન 1000 થી 1200 ભાઈઓ અને બહેનો આપના દીદાર કરવા વાસ્તે यहाँ હાજર થયા છે અને આ ઈદના મહિનામાં આપના દીદાર કરીને ઈદ મનાવવા વાસ્તે मुहर्रमना जो महीना आवे છે એની તૈયારી વાસ્તે ઓબત વાસ્તે અને આપ મૌલા હંમેશા સેહતના સાથે સલામત રહે એ દુઆ કરવા વાસ્તે હાજર થયા છે। અને તમામ જે રેલવે ને ઇન્સ્ટિટ્યૂટને અને પોલીસ ફોર્સનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અંજુમન તાહિરી જમાત કમિટી બીજા મેમ્બરોનો બી આભાર વ્યક્ત કરીએ છીએ।